અન્ય પ્રાણીઓ કરતાં માનવ કેમ ઉચ્ચ ગણાય છે? અન્ય પ્રાણીઓ અનિચ્છાએ પરોપકાર કરે છે, જ્યારે માનવ સ્વેચ્છાએ પરોપકાર કરે છે, એટલે જ તે ઉચ્ચ ગણાય છે. પરોપકાર એ જ પરમાર્થ છે. કોઈ પણ સ્થિતિ કે સંયોગમાં પરોપકાર કરવો એ જ માનવનું પ્રધાન કર્તવ્ય છે. દરેક જીવ પારકાના ઉપકારમાં ફાળો આપવા માટે બંધાયેલો છે. જો ન આપે તો તે વિશ્વ વિધાનનો અપરાધી ઠરે છે, એ વિધાન બતાવનારનો દ્રોહ કરે છે અને એના કટુ વિપાક તેને અવશ્યપણે ભોગવવા જ પડે છે. તેનાથી બચવા તેણે પરોપકારના પ્રબળ નિયમને આધીન રહેવું જ જોઈએ. પરોપકારની રીત પશુ કરતાં માનવની, માનવ કરતાં એ મુનિઓની અને ગૃહસ્થ કરતાં એ યોગીઓની જુદી હોય છે. તેના ક્રમનો પણ ભંગ ન થવો જોઈએ, અન્યથા પોતે ઉપકરણ બનવાને બદલે અધિકરણ બને છે. નાના બાળકને ધાવણના સ્થાને અન્ન આપીએ અને મોટાને અન્નના સ્થાને દૂધ આપીએ તો ઉપકાર ન થાય. ધનવાન ધનથી, બળવાન બળથી અને મેધાવી મનથી પરોપકાર કરી શકે છે. બધાની પાસે એક જ પ્રકારના સાધન હોવા અસંભવિત છે. પંચમ ગુણ સ્થાનક સુધી પરોપકારમાં પર વસ્તુની પ્રધાનતા છે. છઠ્ઠા ગુણ સ્થાનકથી અધ્યવસાય અને ભાવની પ્રધાનતા છે. પંચમ સ્થાને રહેલ સાધુઓ પોતાના સંકલ્પથી જ પ્રજાને સન્માર્ગે ચઢાવી સદાચારી બનાવી શકે છે. સાધુ પુરુષોનો દેહ પરોપકારનો પિંડ અને અહિંસાનો અવતાર મનાય છે. પરોપકારની પ્રક્રિયામાંથી અલગ રહે તે માનવ પણ નથી, મુનિ પણ નથી અને વળી મહેશ્વર પણ નથી. સિદ્ધાવસ્થામાં સિદ્ધાત્મા સ્વભાવ સિદ્ધ સર્વોદયકારક છે. સિદ્ધાવસ્થાનો પરોપકાર સૂર્ય અને ચંદ્રના ઉપકારની જેમ સહજ છે. શૂન્યતામાં પૂર્ણતા છે, નમ્રતામાં શૂન્યતા છે, કૃતજ્ઞતામાં નમ્રતા છે, પરોપકારમાં કૃતજ્ઞતા છે અને ધર્મમાં પરોપકાર છે. સત્ય કે પરોપકાર કે ધર્મ એ ત્રણેય એકાર્થક છે. શ્રી જિનેશ્વર ભગવંતોની ભાવના પ્રત્યે સમર્પણનો ભાવ એ સાચે તો પરોપકાર ભાવની જ અનિવાર્યતા સમજાવે છે. દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરનાર પરોપકાર છે. પરોપકારની પૂજા તે તીર્થંકરની જ પૂજા છે. દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વનો આધાર પરોપકાર છે. ઉપાદાનમાં વિશેષનું આધાન નિમિત્તથી થાય છે, તેથી નિમિત્ત પ્રત્યેનો આદર કૃતજ્ઞતા ભાવ કેળવે છે. પરોપકાર પુણ્ય માટે થાય છે. એનો અર્થ એ કે પરોપકાર ગુણનો સ્વીકાર એ અહંકારનો નાશક છે. કૃતજ્ઞતા એ જ પરોપકારની સાચી કદર છે. પરોપકારને પુણ્યરૂપ માનવામાં કારણ પરને ઉપકાર કરવો તે નહીં, પણ પરનો ઉપકાર સ્વીકારવો તે છે. પાપાય પરપીડનમ, સૌથી અધિક પીડા પરને ત્યારે થાય કે જ્યારે તેનો ઉપકાર સ્વીકારાય નહીં. કુપુત્ર પિતાને શલ્યરૂપ બને છે, તેથી પાપમાં પણ પરોપકારનો અસ્વીકાર કારણ બને છે. ધર્મ પ્રચાર એટલે સામાજિક સેવા
અને પરોપકાર એટલે નિષ્કામ સેવા. પરોપકારાર્થે ચંદ્ર ચાંદનીથી પોતાનું કલંક અથવા લાંછન કે ડાઘ દૂર ન કરતા વિશ્વને ધવલ ઉજ્જવળ કરે છે. અન્ય જીવોનું ટાઢ તથા તાપથી રક્ષણ કરવાને માટે કપાસ પીલાય છે, પીંજાય છે, કંતાય છે અને તાડિત પણ થાય છે. અરે વિશ્વમાં રહેલા આ દરેક વૃક્ષો જુઓ, તાપ સહીને પોતે બીજાને છાયા આપે છે. અરે આ સૂર્ય પણ 24 કલાક પર્યટનનો શ્રમ લઈને સૌને પ્રકાશ અને ગરમી આપે છે. સમુદ્ર એ નાવ કે જહાજના ક્ષોભને સહે છે. કાચબો પૃથ્વીના ભારને, વરસાદ વરસવાના ક્લેશને સહે છે. પૃથ્વી સર્વ જીવોના આશ્રયને આપે છે. નદીઓ શું પોતાનું પાણી પીએ છે? વૃક્ષો શું પોતાના જ ફળ ખાય છે? અરે આ વરસાદ શું ધાન્યનું ભક્ષણ કરે છે? આ સર્વનો પરિશ્રમ પરોપકાર માટે જ છે. આંબો કેરી પકવતા ક્યારે અને કઈ નિશાળે શીખ્યો? સમર્પણ એટલે પોતાના કર્તૃત્વ તેમજ બુદ્ધિનો અહંકાર છોડી દઈને ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે. દાન વૃત્તિનું મૂળ ત્યાગ વૃત્તિ છે અને ત્યાગ વૃત્તિમાં મૂળ કૃતજ્ઞતા ભાવ છે અને તેનું મૂળ પરોપકાર સ્વભાવ છે. પરોપકારના પાયા ઉપર જ અખિલ બ્રહ્માંડની આ રચના છે. સિદ્ધાત્મા નિગોદના જીવને અકારણે ઉપકાર કરનારા થાય છે અને અરિહંત પરમાત્મા સકલ જીવોને ઉદ્ધારનારા થાય છે. આચાર્યાદિ પણ પોતાના આચાર, જ્ઞાન અને સાધનાથી વિશ્વ જંતુઓને અલૌકિક ઉપકાર કરનારા થાય છે. 5 પરમેષ્ઠીની જેમ 5 ભૂતો પૃથ્વી ઉપર, 5 ગ્રહો આકાશમાં અને 5 તત્વો દેહમાં આપણને ઉપકારક થાય છે. સમગ્ર વિશ્વ પરોપકારમાં પ્રવૃત્ત છે એમ જાણનાર સાધક જ નમ્ર બને છે, કૃતજ્ઞ બને છે તથા ત્યાગ અને દાનને પોતાનો પરમ ધર્મ સમજે છે. ધર્મનું આચરણ જ્યારે નથી થતું ત્યારે એવો સાધક મૂંઝવણ અનુભવે છે અને થાય છે ત્યારે પ્રસન્નતાનો અનુભવ કરે છે. પરોપકૃતિ એ તો વિશ્વનો નિયમ જ છે. કૃતજ્ઞતા એ કર્તવ્ય છે એમ એ નિયમથી સાબિત થાય છે. પરોપકાર છે ને ક્યારેક નિષ્ફળ પણ જાય. ક્યારે? ધર્મ માત્રનું મૂળ નમ્રતા છે. કૃતજ્ઞતા વિનાનો પરોપકાર સ્વાર્થ ભાવ માટે જ થાય, એથી તે મોક્ષના સાધનભૂત ન બની શકે. કૃતજ્ઞતા શબ્દમાં પરોપકાર ભાવ સમાઈ જાય છે. કૃત એટલે ઋણ, જ્ઞ એટલે જ્ઞાન અને તા એટલે ભાવ. ઋણના સમ્યક જ્ઞાનનો સદ્ભાવ, તેનું નામ કૃતજ્ઞતા. કૃતજ્ઞતામાં દર્શન અને જ્ઞાન, તત્પૂર્વક ચારિત્ર એટલે પરોપકાર. કૃતનું સમ્યક જ્ઞાન હોય ને ત્યાં સમ્યક દર્શન પણ ઘટે. કૃતજ્ઞ ભાવ વિનાનો પરોપકાર અનંત વાર કર્યો, પરંતુ તે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન વિહીન હોઈને નિષ્ફળ ગયો. જુઓ, આમ પરોપકાર નિષ્ફળ પણ જાય જ્યારે તે કૃતજ્ઞતા ભાવ વિનાનો હોય. કૃતજ્ઞતાની કસોટી નમ્રતા છે, જે કૃતજ્ઞપણાનું ચિહ્ન છે. બીજાના ગુણો અને બીજાના ઉપકારોને સ્વીકારવાનું ફળ
નમ્રતા છે. પરોપકાર અને કૃતજ્ઞતાનો સિદ્ધાંત યુનિવર્સલ છે. વિશ્વનું વ્યાપક સંચાલન જીવ માત્રના હિતને માટે થાય છે. જીવન પર્યંતની મારી સાધના પછી મારા માટે એ બે શબ્દનો અર્થ હું જીવ માત્ર માટે એમ સમજ્યો છું. જે જગત માટે જીવે છે તેની સુરભી તો ફેલાવાની જ. તમે દાન આપી દાન લેનારને ઉપકૃત નથી જ કરતા, પરંતુ તમારી જાતને ઉપકૃત કરી છે. કેમ કે દાન આપીને તમે પરિગ્રહમાંથી અપરિગ્રહ તરફ અને જાતમાંથી જગત તરફ વળ્યા છો. સાચી સેવા ધનથી નહીં પણ તનથી અને મનથી થાય છે. જે માનવમાં નમ્રતા નથી તે ખરી સેવા કરી શકતો નથી. સેવા કરી સેવ્યનો ઉપકાર માનો. તેઓની સેવા કરવાનું ભાગ્ય પ્રાપ્ત થયું તેનો હર્ષ ધારણ કરી અનુમોદન કરો. આઇન્સ્ટાઈન પણ કહે છે ને કે જે પોતાના જીવનના રક્ષણ માટે ચિંતા કરતો રહેશે એ જીવનને ખોઈ બેસશે, અને જે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ પ્રભુ માટે ન્યોછાવર કરી દેશે એનું રક્ષણ સાહજિક રીતે અને વળી આપોઆપ જ થતું રહેશે. દેનાર વડો છે, લેનાર લઘુ છે. સુકોમળ હૃદયવાળો માનવી ચેપી રોગની જેમ પારકાના દુઃખને તુરંત ગ્રહણ કરી લે અને પછી વહોરી લીધેલા એ દુઃખ અને શોકને દૂર કરવા ખાતર એને મદદ કરે છે. હૃદય અને બુદ્ધિમાં વિરોધ ઊભો થયે હૃદયને અનુસરો. કોઈક વાર બુદ્ધિ એક વસ્તુ કરવાનું કહેતી હોય અને હૃદય બીજી વસ્તુ, ત્યારે હંમેશા હૃદયને જ અનુસરો. તર્કના મર્યાદિત કુંડાળામાંથી બુદ્ધિ બહાર નીકળી શકતી નથી. જ્યાં બુદ્ધિ ક્યારેય ન પહોંચી શકે એવી ઉચ્ચતર ભૂમિકા ઉપર હૃદય આપણને બેસાડી દે છે. જ્યાં સ્વર્ગ મુઠ્ઠીમાં છે તથા સુખ તમારા પગ તળે છે એવી જગ્યાએ હૃદય બેસાડી દે છે. મુઠ્ઠી વાળવા જેટલી મક્કમતા, વાંકા વળવા જેટલી નમ્રતા, બસ આ બે હોય તો કશું પણ અશક્ય નથી જ. જેમણે કૃતજ્ઞતા, પરોપકાર, દયા અને પ્રેમના ગુણના પરિપાક વડે પુરુષોત્તમ એવું પદ પ્રાપ્ત કર્યું તથા શૂરતા, વીરતા, ધીરતા અને ગંભીરતા આદિ ગુણોના પાલનથી જેમણે પુરુષસિંહ નામને સાર્થક કર્યું તે શ્રી વીર પરમાત્માને કોટી કોટી વંદના હોજો. શુભાશય રૂપ ધર્મમાં કારણભૂત અહિંસા આદિ દશવિધ ધર્મ અને અહિંસા આદિ દશવિધ ધર્મમાં કારણભૂત મૈત્રી છે. મૈત્રીના ભાવના સામ્ય અને દ્વેષોપશમ દ્વારા શુદ્ધોપયોગ રૂપ ધર્મમાં ઉપયોગી થાય છે. મૈત્ર્યાદિ વાસના એ શુદ્ધ વાસના છે. મૈત્ર્યાદિ ભાવના ઉપબૃહિત અનિત્યત્વ અદ્ય અનુપ્રેક્ષાઓના અભ્યાસથી પરમ નિર્મમત્વ અને પરમ માધ્યસ્થ્ય પ્રાપ્ત થાય છે. મૈત્ર્યાદિ શુદ્ધ વાસનાના બળથી રાગ વાસના, દ્વેષ વાસના, પુણ્યકરણાનુશય વાસના, પાપકરણ નિમિત્તકાનુશય વાસના નિવૃત્ત થાય છે અને અશુક્લા કૃષ્ણ પુણ્ય પ્રવૃત્તિ અને ચિત્ત પ્રસત્તિથી ઉત્કૃષ્ટ માધ્યસ્થ્ય આવે છે. અપકારી પણ આપણો ઉપકારી છે.
અપકાર કરવા દ્વારા તે આપણી દયા, વાત્સલ્ય, સ્નેહ તેમજ પરોપકાર વૃત્તિની કસોટી કરે છે. તે કસોટીમાંથી હેમખેમ પાર ઉતરીએ તો જ આપણે સાચા પરોપકારી અને વાત્સલ્યવંત ઠરીએ. તો હવે તો અપકારી પણ આપણો ઉપકારી છે એ ખ્યાલ દ્રઢ બની જ જવો રહ્યો. જીવ માત્ર પ્રત્યે આત્મૌપમ્ય ભાવ તે સામ છે. કર્મકૃત ભાવ માત્ર પ્રત્યે તુલ્યતાનો ભાવ તે સમ છે. અને જીનોક્ત ધર્મના પ્રત્યેક અંગ પ્રત્યે આદરનો ભાવ તે સમ્મ છે. જીવ દ્રવ્યનો પોતાનો સ્વભાવ પણ સમગ્ર જીવ જગતને ઉપકારક રહેવાનો છે. જીવ તત્વને ઉપગ્રહ અને ઉપકાર એ વિશ્વ વ્યવસ્થાનું કેન્દ્ર છે. આમ પરસ્પરોપગ્રહ એ જીવનું વ્યવહારિક સ્વરૂપ છે. પરસ્પર હિતાહિતમાં નિમિત્ત બનવું તે વ્યવહારનયનું સ્વરૂપ અને સ્વરૂપ જાગૃતિ, પ્યોર અવેરનેસ એ નિશ્ચય દ્રષ્ટિએ સાધનાનું કેન્દ્ર છે. સમિતિપૂર્વકનું જીવન એટલે કોઈને પણ પીડા ન થાય એવી કાળજીપૂર્વકનું જીવન. અને ગુપ્તિપૂર્વકનું જીવન એટલે મન, વચન અને કાયાના વ્યાપારોને સતત આત્મામાં જોડી રાખવાના અભ્યાસપૂર્વક જીવવું. તે લાવો નહીં પણ લ્યો. જીવનનું ધ્યેય એ જ હોવું જોઈએ. કૂતરું જેવું કૂતરું પણ ઉપકાર ભૂલતું નથી. એક માનવી જ એવો તો અધમ છે કે જે પ્રભુએ તેને માનવનો દેહ આપ્યો પણ તેને જ વિસરી જાય છે, ભૂલી જાય છે. પરોપકારના કોઈ પણ કામો કરતી વખતે દરેકે દરેક કાર્ય સમજી અને પછી વિચારીને જ કરવા. વળી એમાં ફળની આશા ન રાખવી. ઉપરાંત સફળતા વખતે અહંકાર ન કરવો. પરાર્થતા રૂપી વ્યવહાર ધર્મ જ તીર્થ છે, મુખ્ય માર્ગ છે. પરાર્થતાથી જ આત્માર્થ પ્રાપ્ત થાય છે. તેનું મૂળ મૈત્રી ભાવ છે. મૈત્રીનો ભાવ તો હંમેશા પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવવાળો જ હોય છે. આ પ્રકૃતિનો છે ને એક અટલ નિયમ છે કે મારું એવું બોલતાની સાથે જ સામેથી પડઘો પડશે કે તને મારી નાખું, અને તારું એવો શબ્દ બોલતાની સાથે જ સામેથી પડઘો પડે છે કે તને તારી દઉં. સર્વભૂતે હિતે રતાહા એટલે સર્વ જીવોના હિતમાં તું તત્પર બન હે માનવી. હવે તો સમજ. મૈત્રીની આરાધનાથી સર્વ ધર્મની આરાધના થઈ જાય છે. એકમાત્ર મૈત્રી કરવાથી આ સકળ જીવલોકમાં જેટલા પણ જીવો છે એમાં કોઈ મારો શત્રુ નથી. મારે કોઈની સાથે વૈર નથી. બસ એવી મૈત્રીની આરાધના કરીએ તો એવું માનજો કે તમારા સર્વ ધર્મની આરાધના આજે થઈ ગઈ. કેમ કે વિશ્વ પ્રેમ એ જ મોક્ષનું દ્વાર છે. જીવ મૈત્રી એ જીવન છે અને તેનો અભાવ એ મૃત્યુ છે. તેથી ઉપકાર કરવાનો વખત આવે તો એ તકને ઝડપી જ લેજો. મનના વિચારો શુદ્ધ રાખવા પરોપકારમાં રત રહેજો. આખું વિશ્વ જ્યારે સ્વાર્થમાં ડૂબેલું છે ત્યારે પરાર્થની મુખ્યતા વિના ધર્મના મૂળ રૂપ દયા કે મૈત્રીની સિદ્ધિ તમે કરજો. પરાર્થની સિદ્ધિ એ જ
સ્વાર્થની સાચી સાધના છે, કેમ કે ધર્મનું મૂળ જ પરાર્થ ભાવ છે. મજૂર પણ એ રીતે જ આજીવિકા મેળવે છે. તો યોગીઓ અને સાધકોને સ્વાર્થપરાયણતા કેમ ઘટે? સ્વાર્થ અને પરાર્થ પરસ્પર સાપેક્ષ હોવા છતાં પરાર્થમાં સ્વાર્થ છે એ વાત વ્યવહારુ જ છે. સ્વાર્થનું ઉપસર્જન અને પરાર્થની પ્રધાનતા એમાં જરૂરી છે. સ્વાર્થ ગૌણ ન બને ત્યાં સુધી પરાર્થ પાંગળો રહે. માટે સ્વાર્થને ગૌણ બનાવી અને પછી પરાર્થની પ્રવૃત્તિમાં જ જીવનભર વ્યસ્ત રહેવું, મસ્ત રહેવું.